વળી તૈયાર થઈ ગયા છે રાપર જોવા માટે, કારણ કે આપણે છે એ ઘણા દિવસ માટે નતા આવ્યા. શું નામ છે આનું? રાતુ. હા સારું છે. હવે ઉપર ચડી ગઈ છે. આ હે રાધુનો વાસડો. હિરેનભાઈ આપણી સાથે. હિરેનભાઈ જય માતાજી. જય માતાજી. રાપર હાલો છો? ના મામાના ઘર સુધી હો. ઘરના ડબ્બલ રાખવાનું કામ ચાલુ થઈ ગયું. કેમ કરશે, પહોંચી જાય કે? એટલા માટે મેં એવું વિચાર્યું કે આપણે છે ને 3 વાગ્યા પહેલાં જુનાગઢ પહોંચી જવું છે. તો સૌ પ્રથમ તો ગરવા ગિરનારના દર્શન કરી લો આપ સૌ. જય ગિરનારી. 5:42 થઈ છે. જે આપણો ટાર્ગેટ હતો એ આ બીજા નંબરનો ટાર્ગેટ પણ આપણો અચીવ થઈ ગયો છે. બરાબર. શું કહે, આની ઉપરથી કાંઈ દોરાય નહીં. હા જોયું ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો છો. અને મિત્રો આજે આપણે ઘરે, મતલબ કાલે પહોંચ્યા હતા ઘરે, અને આજે વળી તૈયાર થઈ ગયા છે રાપર જોવા માટે, કારણ કે આપણે છે એ ઘણા દિવસ માટે નહોતા આવ્યા. આપણે ફક્ત તીર્થભાઈ અને દીક્ષિતાબેનને મૂકવા જ આવ્યા હતા. તીર્થભાઈ શું કહો, મજા? કેમ છે? મજામાં છે કે નહીં? ભાણીજી આવી ગયા કાલના. મજામાં છે ને ભાણી? ગાયું જો. હા આપણે અત્યારે આપણી ગાયો પાસે રાઉન્ડ મારવા માટે આવ્યા છીએ. અને પારું જો સરપંચ છે, ઉપર ચડીને જ ખાય. નેત્રાંગ ને કૃષ્ણા ને અરે હા રાધુ. શું નામ છે આનું? રાધુ. લે તો તીર્થ થોડી વાર તેડ તો. તીર્થ મામા પાસે ગયા ભણેજ, જેનિલ ભણેજ. શું કહેશો તીર્થભાઈ? કેમ છે ગાયો? બરાબર છે ને? આ બાજુ આવતા રહ્યો. અને અત્યારે બસ આપણે તૈયાર થઈ ગયા છે, કારણ કે અત્યારે ફરી આપણે રાપર નીકળવાનું છે. એટલા માટે તીર્થભાઈને પીપળો વાળી મૂકવા જશું અને ત્યાંથી પછી આપણે રાપર જવા નીકળશું. બાકી મને એમ થયું કે આમ ગાયોમાં તો આપણે રાઉન્ડ મારી ગયા હતા, પણ અત્યારે તમને મેં કીધું બતાવી દઉં. આપણે કૃષ્ણને એને, પારુને એને. હા કૃષ્ણને બધા આપણે ઓળખીએ નહીં, કારણ કે કેરેક જ આપણે આવીએ ને એટલે. આ રાધુ વિયાઈ ગઈ હતી વચ્ચે, આપણે આવ્યા ત્યારે વિયાવાની હતી, વિયાઈ ગઈ હતી ને વાસડો લઈ આવી છે. એ વાસડો પણ હમણાં આપણે જોઈ લે, પણ આ એકવાર ના ગાયું બધું જોઈ લે. પારું શું કરો છો લ્યા? હે ઉતરી ગયો. હે કેમ ભણી? હારું. ક્યાં પારું? હા પારું. હે પારું જો એક તો ઉપર ચડીને ખાય ને પાછી એમાંય અમે ખડમાં તો ખંજવારે. સારું છે. હવે ઉપર ચડી ગઈ હે? ઉતારે ને નીચે જા. પારું નીચે ઉતાર. હાલો તું તો હાલ. તો બસ હાલ. આને નીચે ઉતારવી હે? હાલો નીચે ઉતાર તીર્થભાઈ અને પારુને. અત્યાર સુધીમાં હું જ્યારે પણ અહીંયા આવ્યો છું ત્યારે પારું એકને જ ઉપર ચડતા જોઈ છે, બાકી બીજી કોઈ ગાયને મેં જોઈ અત્યાર સુધી નથી. ઉતારે ને સરપંચને નીચા ઉતાર. હા શું નામ છે આનું? સારું. હાલો તો ગાયો પાસે આપણે રાઉન્ડ મારી લીધો, ગાયો બધી બરાબર જોઈ લીધી, અને હવે આપણે જાશું વાસુડાને જોવા માટે. બસ પારું બસ. શું જો છો? શું જો છો? હોય શું જો છો? બીક લાગે? બીક લાગે? હાલ
હવે આપણે ગાયો તો જોઈ લીધી, હવે જાય વાસુડા પાસે એકવાર વાસુડા નજર નાખી લઈએ, વાસુડા જોઈ લઈએ, તમને બતાવી દઈએ અને પછી આપણે નીકળશું. જો કેમ ઊભી છે બધી. સાઈડમાં એક ફોટો ખેંચ્યું. હાલો જાશું ને વાસુડા પાસે. આપણે ગાયો પાસે રાઉન્ડ મારીને હવે પહોંચી ગયા વાસુડા પાસે. આ રહ્યા તો નેત્રંગની હતી, આનું નામ તો શું છે એ તો હું ભૂલી ગયો છું, બરાબર. પછી આ છે આપણી પારુની રૂપા. પારુ ને રૂપા. 1 મિનિટો ફોન આવેલો. હવે આપણે વાત કરી લીધી ને આ છે રાતુનો વાસડો. હમણાં કરતા એને શું છે પોદરો કરે છે. ફોટો દેખીને પાડીએ આપણે સારો. બસ બસ ઉપર છે, ઉપર છે. રૂપાએ રૂવાટીનો થઈ ગયા રૂપાની. આપણે બધી ગાયોને ચેક કરી, વાસુડા ચેક કરીને હવે નીકળી ગયા છે પીપળવા જવાનું. પીપળોથી રાપર જવા. હિરેનભાઈ આપણી સાથે. હિરેનભાઈ જય માતાજી. જય માતાજી. રાપર હાલો છો? ના ના મામાને ઘર સુધી હો. તો ભલે મેં કીધું ગાડીમાં ગોઠવાઈ ગયા. શું છે રાપર સુધીનો પ્લાન છે કે શું? બાકી શું છે? બસ સુખ શાંતિ. સુખ શાંતિ. તીર્થભાઈ ક્યાં છે આપણે એવું સિંડવા ને એ થોડા કેલા લેતા જાય ને, ઘરની કેલા છે તો ખાશું ત્યાં જઈને. હાલો બાકી હવે બસ જે સામાન લઈ જવાનું છે એ બધું લઈ લે અને પછી ધીમે ધીમે નીકળશું. મિત્રો આપણે આપણા ઘરેથી નીકળ્યા અને પહોંચી ગયા હતા મામાના ઘરે. જોવા મામાની બગીચો ને એ છે, આપણે કાલ જોયું હતું એ જ. અને હવે આપણે અહીંયાથી એકલાને જવાનું છે, બરાબર. તો આપણે આપણી રીતે હવે ધીમે ધીમે નીકળ્યા છે. 12 વાગ્યા છે એટલે મારો અંદાજ એવો છે કે રાતના 10-11 વાગે હું રાપર ઠેઠ ઘરે પહોંચી એવો મારો અંદાજો છે. કારણ કે આપણે થોડી ગાડી ધીમી હલાવી, હજી જવું છે મારે તાલાળા. અહીંયાથી તાલાળા આપણે ગાયો માટે ઘર ને બધું લેવું છે એટલે એ બધું કામ કરીશ. ત્યાં થોડીક હજી વાર લાગશે અને પછી નીકળીશ, બરાબર. અને છતાં આખે રસ્તે આપણે બધી વાતચીત કરતા રહીશું. અત્યારે એકવાર જાય તાલારે અને ત્યાંથી ગોળની ગાયો માટે ગોળની વ્યવસ્થા કરીએ. આપણે વાડીએથી નીકળીને હવે પહોંચી ગયા તાલારા. ઘરના ડબ્બા રાખવાનું કામ ચાલુ થઈ ગયું. કેમ કરશે, પહોંચી જાય કે આ રહ્યું ને આમ ઘણું તો નહીં, આ ઉપર જ છે પાણી. અત્યારે હું સીઝન નહીં ને એટલે થોડોક ઘર નબળો ઉપર લે આગળ બધી. સાચી વાત. આપણે મિત્રો તાલાળાથી છે 5 ડબ્બા ગોળ રાખી દીધો ગાડીની અંદર. અને ગોળની અત્યારે શું સીઝન નહીં ને એટલે ગોળ ઉપરથી શું છે કે ઓગરી ગયો હોય, સમજે. એટલે આમ બધું બગાડે એવું બધું કામકાજ છે, પણ બને એટલું ન ગાડીને બગડે એટલું બધું આપણે આમ બધું વ્યવસ્થા કરી છે. છતાં જોઈએ છે થોડીક વાર રહીને ચેક કરતા રહીશું. બાકી અત્યારે આપણે તાલારાથી હવે જાય છે વેરાવળ બાજુ. અને કારણ કે શું વેરાવળથી પછી સીધો 4 ટ્રેક લાગી જાય ને. અહીંયાથી શું તાલારાથી સાસણ જાય, સાસણથી જુનાગઢ પહોંચે. જુનાગઢ સિટીની અંદર જવું પડે એટલે એમાં હેરાનગતિ થાય, ટાઈમ ઘણો બગડે, રસ્તો ખરાબ છે એવું ન થાય ને ફટાફટ આપણે રાપર પહોંચી જાય. એટલા માટે અહીંયાથી થોડુંક આ રાઉન્ડ મારવો પડશે, પણ પછી રસ્તો સારો મળશે એટલે આપણે ઝપાટે પહોંચશું. બાકી અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 1 વાગી ગયો હશે. જેમ આપણે રાપરથી થયું ને તે એવું ને એવું થયું છે. અને રાપરથી રિટર્ન તો તીર્થભાઈ ને દીક્ષિતાબેન ને માળીને બધા હતા, પણ આ વખતે આપણે એકલા જ જઈએ છીએ, બરાબર. એટલે આમ પણ બીજો ટાઈમ પાસ થશે નહીં એટલે આરામથી બધું જોતા પહોંચશું, બરાબર. બાકી હવે બસ થોડી વારની અંદર જ 4 ટ્રેક રસ્તો આવી જશે અને પછી આરામથી ખેંચશું રાપર બાજુ. મિત્રો આપણે તાલાળાથી છે 1 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા અને મનોમન મેં છે ને એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો. કારણ કે શું છે આપણે આ આવકમાં ઘણી બધી વાર લાગી જાય છે. જે અમુક એની ટાઈમ લિમિટ હોય ને એનાથી દોઢો ટાઈમ લાગે છે આપણે જવામાં આવવામાં. એટલા માટે મેં એવું વિચાર્યું કે આપણે છે ને 3 વાગ્યા પહેલાં જુનાગઢ પહોંચી જવું છે. તો સૌ પ્રથમ તો ગરવા ગિરનારના દર્શન કરી લો આપ સૌ. જય ગિરનારી. અને હવે હું તમને બતાવી દઉં ટાઈમ કે આપણે કેટલી ગાડી હલાવી. 2:40 થઈ છે, 20 મિનિટ આપણે પ્લસ છે. અને હવે હું પાછો એવો ટાર્ગેટ સેટ કરું છું કે 6 વાગ્યા પહેલાં 3 થી 4, 4 થી 5 અને 5 થી 6. કારણ કે વચ્ચે આ ગોંડલની ટ્રાફિક ઘણી નડે છે એટલે છતાં આપણે નક્કી કરીએ છીએ એક ટાર્ગેટ આપણો કે 6 વાગ્યા પહેલાં આપણે રાજકોટ ટપી જવું છે, બરાબર. રાજકોટ પાર કરી જવું છે. તો હવે જોઈએ છે આપણો આ એક ટાર્ગેટમાં તો આપણે સફળ રહ્યા છે. જુનાગઢનો ટાર્ગેટ આપણે સંપૂર્ણ રીતે અને ક્લિયર કરી નાખ્યો છે, બરાબર.
હવે આ રાજકોટવાળો ટાર્ગેટ આપણો ક્લિયર થાય છે કે નહીં જોઈએ. અત્યારે 2:40 થઈ છે બરાબર, એટલે ટોટલ આપણી પાસે 3 કલાક અને 20 મિનિટ છે અને લગભગ 101 કિલોમીટર જેવો સફર છે. ખમો બોર્ડ આવે રહ્યો સામે, હું ચેક કરીને તમને કહું કે કેટલો સફર આપણો બાકી છે. 100 કિલોમીટર, 107 કિલોમીટરનો સફર. અહીંયા જુઓ રાજકોટ 107 કિલોમીટર બરાબર. 107 કિલોમીટર આપણે 3 કલાકની અંદર પાર થાય છે કે નહીં એ હવે ચેક કરીએ. મિત્રો મેં જે તમને ટાર્ગેટ આપ્યો હતો એ પ્રમાણે આપણે રાજકોટ પહોંચી ગયા છે. અહીંયા ગ્રીન લાઇન ચોકડી, ના ગ્રીન લાઇન નહીં પણ આ બેડીપરા ચોકડી કે એવું કાંઈ કહેવાય, એની ટ્રાફિકમાં અત્યારે ઊભા છીએ. અને જુઓ 5:42 થઈ છે. જે આપણો ટાર્ગેટ હતો એ આ બીજા નંબરનો ટાર્ગેટ પણ આપણો અચીવ થઈ ગયો છે બરાબર. અને આમ થઈ ગયું મોડું, પણ હવે ટ્રાફિક જ એવી છે, શું કરું કહો. લગભગ સિગ્નલ ખુલ્લું છે કે નહીં એ પણ મને કાંઈ ખબર પડતી નથી. ના નહીં ખુલ્યું. બાકી આપણે રાજકોટ ઓલમોસ્ટ ક્રોસ કરી ગયા છે બરાબર. હવે થોડુંક રહ્યું છે, બસ આ છેલ્લી ટ્રાફિક છે, આ આપણે પાર કરી જઈશું એટલે સીધો આપણે મોરબી રોડ લાગી જશે બરાબર. બાકી આપણો આ બીજા નંબરનો ટાર્ગેટ એ છે આપણો સફળ બની ગયો. હવે મિત્રો આપણે રાજકોટ ટપી આવ્યા છે બરાબર. અને હવે આપણે પાછળ જે ગોળના ડબ્બાને પડ્યા છે એ એકવાર ચેક કરી લઈશું, કારણ કે બધું છે રમણ ભમણ આવી રીતે પેક કર્યું. ત્યારે તો શું કહે આની ઉપરથી કાંઈ ઢોરાય નહીં. હા 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 જોયું ને, આમાં હશે વાંધો ના હાલો. અત્યારે કાંઈ ડગાવું નહીં, એમને પેક કરી નાખીએ. નીચે નહીં ઢોરાતું એટલું સારું, મિત્ર આ બધું ભરી મૂકે એમ છે. બાકી હાલો અહીંયા રાજકોટમાં આપણે તો અંધારું થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે મોરબી ને મોરબીથી પછી રાપર ને હવે વાર લાગશે, પણ હવે ધીમે ધીમે પહોંચી જાય. મિત્રો અત્યારે રાતના 10 વાગ્યા છે, કાં 10:30 જેવું થયું છે ને અત્યારે પહોંચ્યા આપણે ઘરે. ગાડી કરી નાખી અહીંયા પાર્ક. અને હવે આજના વ્લોગને અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.